ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ મનપાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 5 માંથી સામે આવેલી હકીકતો તંત્રના દાવા ઉપર સીધો સવાલ ઉભો કરે છે। ઘર ઘર નર્મદાનું પાણી પહોંચાડવાના દાવા વચ્ચે લોકો આજે પણ 3 થી 4 કિલોમીટર દૂર પાણી માટે ભટકી રહ્યા છે। આ વિકાસ છે કે માત્ર કાગળ પરની જાહેરાતો? ભર ઉનાળામાં તૂટી ગયેલી પાઇપલાઇનની મરામત સુધી સમયસર ન થઈ શકવી શું તંત્રની નિષ્ફળતા નથી? વિસ્તારમાં સફાઈ અને રોડ રસ્તાની દયનીય સ્થિતિ પણ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે ચૂંટણી વખતે મત માંગવા આવતા નેતાઓ જીત્યા બાદ દેખાતા નથી, તો પછી જવાબદારી કોણ લેશે? કરદાતાઓના પૈસાથી ચાલતી વ્યવસ્થામાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે। શું એ શરમજનક નથી? સ્થાનિક લોકો આંદોલનની ચીમકી આપી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે? ચૂંટણી પહેલા વચનો અને ચૂંટણી બાદ વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત કેટલો સમય સહન કરવો પડી શકે છે? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા વૈશાલી સિંધે જોડાઈ ગયા છે। વૈશાલીબેન, સ્થાનિક લોકોના આક્ષેપોને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે રાજકોટની જનતા વારંવાર આક્ષેપ કરી રહી છે રાજકોટના મોટા ભાગના વિસ્તારોમાં ચૂંટણીનો બહિષ્કાર કરાવશે, શું કહેશો? સમગ્ર રાજકોટની અંદર આપ જાણી જ રહ્યા છો કે પાણી હોય કે રોડ રસ્તા હોય, સમસ્યાઓ અને સમસ્યાઓ છે। અને ખાસ કરીને વોર્ડ નંબર 5 હોય તો એમાં ભૂગર્ભનું જે પાણી છે એ પાણી પીવાના પાણી સાથે મિક્સ થાય છે અને ખૂબ જ ગંદુ પાણી અને વાસવાળું પાણી આવે છે। હવે હું તમને એ કહેવા માંગુ છું કે આ પાણી શું ખરેખર પીવા લાયક છે કે સ્વાસ્થ્ય માટે યોગ્ય પાણી છે ખરા? જે પ્રમાણે હવે રાજકોટની જનતા વિરોધ કરી રહી છે, તો આપને શું લાગે છે કે જનતા આ વખતે પરિવર્તન માંગે છે? જનતા આ વખતે જાગી ગઈ છે। જનતાનો ખ્યાલ આવી ગયો છે જનતાને કે બીજેપી નો મુખોટો છે એ સાવ અને સાવ ખોટો છે એટલે જનતા આજે પરિવર્તન લાવવા માટે તૈયાર બેઠી છે। વૈશાલીબેન, આપને શું લાગે છે કે રાજકોટમાં વિકાસ થયો છે? બિલકુલ નહીં। સ્માર્ટ સિટીના નામે ફક્ત વાતો થઈ છે, તાઇફાઓ થયા છે અને વિકાસ થયો છે પણ કાગળ પર અને ભાજપના ઘરોમાં। તો વૈશાલીબેન, હવે આ વિકાસ મેદાનમાં ક્યારે આવશે? ગ્રાઉન્ડ લેવલ પર ક્યારે હવે નાગરિકોને સુવિધાઓ મળશે? ઇલેક્શનના પરિણામ આપ જોઈ શકશો। આ વખતે પ્રજાને ખબર જ છે કે પરિવર્તન લાવવાની જરૂર છે। ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, રોડ રસ્તાથી લઈને પાણીની ક્યાંય પણ સુવિધાઓ નથી અને ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ પાછળના તમે વિસ્તારો જોવો તમે તો પછી ભીમનગર છે કે માલધારી સોસાયટી છે ત્યાં પણ ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે। અને બીજી એક મુખ્ય વાત બેન તમને કહું તો આપણા વોર્ડની ઓફિસ છે જે વોર્ડ નંબર 5 ની ત્યાં પણ ટેન્કરો જાય છે પાણીનો। આનાથી વિશેષ ખરાબ વાત શું હોઈ શકે? વૈશાલીબેન, હવે જનતા પણ સવાલ કરી રહી છે કે કોંગ્રેસ પર અમે વિશ્વાસ કેમ કરીએ? કોંગ્રેસ પાર્ટીએ પહેલા પણ વિશ્વાસ હતો જ પાર્ટી ઉપર લોકોનો અને આજે પણ વિશ્વાસ છે જ લોકો પર। આપણે ખાસ કરીને જોવા જઈએ તો હમણાં થોડા ટાઈમ પહેલા જ પાણીનો ટાંકો બન્યો હતો બીજેપી દ્વારા અને એ પાણીના ટાંકા 12 દિવસ પહેલા ભરાણો હતો અને એ ટાંકો આજે લીકેજ છે। પણ જયારે જૂની વાત કરીએ અને કોંગ્રેસ દ્વારા જે ડેમો બનાવવામાં આવ્યા છે કે જે ટાંકાઓ બનાવવામાં આવ્યા છે એ આજ સુધી અડીખમ છે। વૈશાલીબેન, તેવા પણ આક્ષેપો ક્યાંક ને ક્યાંક લોકો કરી રહ્યા છે કે જ્યારે કોઈ ચોક્કસ વોર્ડમાંથી જો કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઈને આવી રહ્યા છે તો સત્તા પક્ષ તેમની સાથે અન્યાય કરી રહ્યું છે અને અન્યાય માટે કરી રહ્યું છે કારણ કે તે વોર્ડમાં જીત્યા નથી। વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે હંમેશા લોકો માટે લડત આપી છે અને જોવા જઈએ તો જ્યાં જ્યાં બીજેપીના નેતાઓ હતા કે બીજેપીના કોર્પોરેટરો હતા ત્યાં બિલકુલ વિકાસ નથી થયો, ફક્ત વિકાસ એમને પોતાનું ઘર ભરવા માટે કર્યો છે। પણ હવે લોકો જાગી ગયા છે અને આવનારા દિવસોની અંદર પરિવર્તન લાવશું અને કુશાસનની જગ્યાએ મહાનગરપાલિકામાં સુશાસન સ્થાપીશું। જી બિલકુલ વૈશાલીબેન, જોડાવા બદલ આપનો આભાર। માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કોંગ્રેસના ઉમેદવારો તરફથી કરાઈ રહ્યો છે। વિપક્ષ હવે વારંવાર સત્તા પક્ષ પર આક્ષેપો કરી રહ્યો છે કે તમારા કોર્પોરેટરો દ્વારા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરાયો છે, નાગરિકોની જે સુવિધા છે તેના પર ધ્યાન અપાયું નથી।